વચ્ચે હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન દીનું રસોડું. આજે આપણે આલુ પેટીસ બનાવશું. આલુ પેટીસ બનાવવા માટે આપણે બટેટા આ રીતના બાફી લીધા છે. બટેટા આપણે અગાઉ જ બાફી લેવાના, બનાવવાના હોય એટલે આપણે અગાઉ બાફી લેવાના અને આમ ચાલ ઉખેડીને આપણે રાખી દેવાના. અને આપણે આ ચોખાનો લોટ લીધો છે, જોહે એ પ્રમાણે આપણે વાપરશું. એક મરચું આપણે લીધું છે, એને આપણે ખાંડી લીધું છે. અડધી ચમચી આપણે આમચૂર પાવડર લીધો છે, તો આની જગ્યાએ તમે લીંબુ પણ નાખી શકો. ગરમ મસાલો લીધો છે અને આ સૂકા મરચાં છે આપણે ખાંડી લીધા છે, તો આની જગ્યાએ તમે સ્લીપ ફેક નાખી શકો. અને આ આપણે હંચર લીધું છે થોડોક, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું આમાંથી લેવું. તો મીઠું આપણે ચટણીમાં અને એમાં બેયમાં વાપરશું. તો ચટણી બનાવવા માટે આપણે આ ધાણા લીધા છે અને એક મરચું લીધું છે અને એક આપણે લીંબુ લીધું છે. તળવા માટે આપણે તેલ લીધું છે. તો હવે આપણે પહેલાં આને ખમણી લેશું. માવો તૈયાર કરી લેવું આપણે આનો. તો આ નાની ખમણી આપણે લીધી છે, તો એને આપણે આ રીતે આમ ખમણી લેવાનું. ખમણીને આપણે બનાવવી તો સારું પડે એમાં. તો આ રીતે આપણે ખમણી લેવું બધાય. તો આપણે આ ખમણી લીધા છે. આપણે 500 ગ્રામ બટેટા લીધા હતા, 5 બટેટા. તો હવે આપણે એમાં આ લોટ નાખશું ચોખાનો. પહેલાં 2 ચમચી નાખશું. પછી જોહે એ પ્રમાણે આપણે એમાં નાખશું. આ આપણે મરચાં લીધા છે, આ રીતનું ઝીણું ઝીણું ખાંડી લીધું છે. તીખાશ તમારે જે પ્રમાણે આપણે ખાવી હોય એ પ્રમાણે નાખવાનું. અને આમચૂર પાવડર છે એ લીધું છે આપણે. અને આપણે આ ગરમ મસાલો લીધો છે. આ આપણે મરચાં ખાંડેલા લીધા છે આ રીતે. આપણે હંચર પાવડર લીધો છે થોડોક, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે. અને આ આપણે ધાણા લીધા છે આ રીતે. તો હવે આપણે આને મિક્સ કરી લેવું આ રીતે. તો આને આ રીતે આપણે મિક્સ કરી લેવું. તો હજી આપણે 1 ચમચી નાખી દેવું લોટ ચોખાનો. આપણે 3 ચમચી નાખ્યો છે. તો આ રીતનો આપણે બાંધી લેવાનો લોટને, આલુ ટીક્કુનો. જો આ રીતે આપણે બાંધી લીધો છે. તો હવે આને આપણે 10 મિનિટ રહેવા દેવું. તો આને આપણે 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું આને. અને હવે આપણે ચટણીની તૈયારી કરી લેવું. તો આ મિક્સર જાર લીધું છે આપણે, એમાં આપણે આ કોથમીર નાખી દેવું. એક આપણે આ મરચું સુધારીને નાખી દેવું.
એક આપણે આ લીંબુ લીધું છે. ઓકે, તો આપણે લીંબુ આમાં નાખી દેવું. એક લીંબુ આપણે નાખી દેવું. હવે આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે થોડુંક, અને આને આપણે મિક્સરમાં કાઢી લેવું. તો હવે આપણે આને કાઢી લેવું. જો આ રીતે થઈ ગઈ છે આપણે. ફરતી થઈ ગઈ છે આમાં આપણે કાઢી લેવું. તો આપણે આ ચટણી થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે તેલ ગરમ મેલી દેવું. ધીમા ગેસે તેલ ગરમ થાય તો આપણે પેટીસ વાળી લેવું. તો આ લોટ આપણે આ રીતનો થઈ ગયો છે પેટીસનો. આપણે હવે આપણે વાળી લેવું. થોડુંક તેલવાળો હાથ કરી લેવું આ રીતે. તમારે જે રીતની બનાવવી એ રીતની બનાવવાની. નાની બનાવવી હોય તો નાની બની જાય, થોડીક મોટી બનાવવી હોય તો થોડુંક વધારે લેવાનું એમ. આ રીતે આપણે બનાવી લેવું. જેવો શેપ દેવો હોય એવો શેપ આનો દેવાય આપણે ડિઝાઇન. તો આપણે આ રીતની રાખશું. તો આને અહીંયા રાખી દેવું. તો આ રીતે આપણે બધી વાળી લેવું પેટીસ. તો આપણે એટલી બની ગઈ છે. 8, 9, 11 બની છે. 2 નાની બની છે ને આપણે બધી થઈને 11 બની છે. તો આપણે જરીક લોટ લઈને આપણે જોઈ લઈએ. તેલ આવી ગયું. જો આ રીતનું તેલ આવવા દેવાનું છે. આપણે બહુ ફાસ્ટ નથી રાખવાનું. ધીમા ગેસે હાવ આપણે શેડવવાના છે, નકર અંદરથી કાસા રહે. તો હવે આપણે આમાં હમાય એ પ્રમાણે આપણે નાખવાની છે પેટીસ. તો આ રીતે આપણે નાખશું. હાવ ધીમા ગેસે આપણે શેડવવાના છે. ધીમું ધીમું તેલ આવે ને એ રીતે. તો પહેલાં આપણે આ 4 નંગ છે એ તળી લેવું આ રીતે. હાવ ધીમા ગેસે શેડવવાનું. તો આને આપણે સડવા દેવું. જો આ રીતે આપણે થઈ ગઈ છે. તો હવે આપણે આને ફેરવી લેવું. આ રીતે આપણે ફેરવી અને બેય બાજુ એ રીતની થવા દેવાની. તેલ ઉડે નહીં એનું ધ્યાન રાખવાનું આપણે. ધીરે ધીરે ભલે વાર લાગે પણ તેલ ન ઉડવું જોઈએ એમ. તો આ રીતે આપણે ફેરવી લીધી છે બધી. હવે આપણે આને સડવા દેવું. તો આપણે બેય બાજુ શેડવી લીધી છે એકદમ સરસ. તો હવે આપણે આને કાઢી લેવું.
તો આપણે આ રીતે બધી તળી લેવું પેટીસ. તો આપણે બધી પેટીસ તળાઈ ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આને કાઢી લેવું. એકદમ મસ્ત થઈ ગઈ. જે આપણે આ બાજુ લઈ લેવું. તો હવે આપણે સર્વ કરી લેવું. જો એકદમ મસ્ત બની ગઈ છે આપણી, ખખડે એવી થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી લેવું. ને આપણે ચટણી મેકશું સાઈડમાં અહીંયા વચ્ચે. જો એકદમ મસ્ત બની ગઈ છે પેટીસ આપણી, મસ્ત બની ગઈ. તો તૈયાર છે આપણી આલુ પેટીસ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આલુ પેટીસ.